નવસારીના વિકાસમાં આજે એક નવો અધ્યાય જોડાયો છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે કુલ 44.65 કરોડના કામનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયું છે, જેમાં સૌથી મહત્વનું 2.84 કરોડના ખર્ચે તૈયાર થયેલા કાઠિયાવાડી માઇનો બ્રિજ છે। આ બ્રિજ બનતા હવે ગ્રામ્ય વિસ્તારના લોકોને શહેર સાથે જોડાવું સરળ બનશે। માત્ર બ્રિજ જ નહીં, પણ નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 27.48 કરોડના ખર્ચે 89 જેટલા નવા રોડના કામોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે। આ ઉપરાંત શહેરની સુખાકારી માટે નવા ગાર્ડન, સ્ટ્રીટ લાઇટ્સ અને આધુનિક મશીનરીનું પણ લોકાર્પણ કરાયું છે। નવસારીની ફાયર બ્રિગેડ સેવાને મજબૂત કરવા માટે રૂપિયા 5.5 કરોડથી વધુના ખર્ચે નવા ફાયર ટેન્ડરને અને ઇમરજન્સી વ્હીકલ સેવામાં મૂકવામાં આવ્યા છે। આમ નવસારીમાં વિકાસ કામોના લોકાર્પણ બાદ સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરી ચોમાસામાં ટ્રાફિક અને પાણીની સમસ્યા વેઠતા લોકો માટે આ બ્રિજ આશીર્વાદરૂપ સાબિત થશે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત। નવસારી મહાનગરપાલિકામાં વિકાસની ભૂખને કારણે, લોકોની અપેક્ષાઓને કારણે અને અધિકારી અને કર્મચારીઓ દ્વારા પોઝિટિવ વલણને કારણે અનેક વિકાસના કામો આકાર પામ્યા છે અને કેટલાક આકાર પામવા જઈ રહ્યા છે। એનો ખાતમુહૂર્ત અને કેટલાક કામોનું લોકાર્પણ એ આજે નવસારી મહાનગરપાલિકામાં આયોજન કરવામાં આવ્યું હતું। નવસારી મહાનગરપાલિકા જે નવી મહાનગરપાલિકા આખા રાજ્યમાં બની છે, એમાં સૌથી આગળ છે। વિકાસના કામોને કારણે, એની ક્વોલિટીને કારણે, એની ઝડપને કારણે એના માટે હું સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને વિશેષ રૂપે અધિકારીઓએ પણ જે રીતે પ્લાનિંગ કર્યું છે, એના આધારે હું નવસારીના નગરજનોને પણ ચોક્કસ કહીશ કે તમે તમારું ભવિષ્ય અને આ વિકાસ એ બધા જ હાથોમાં સુરક્ષિત છે અને પદાધિકારી અધિકારીઓ મળીને નવસારીને વિકસિત કરવા માટેનો પૂરતો પ્રયત્ન કરશે। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની બધી જ યોજનાઓનો એને લાભ નવસારી જિલ્લામાં મળે એના માટે આપણે પહેલાંથી જ પ્રયત્નશીલ છીએ, પરંતુ PM મિત્ર પાર્ક જે આવનારા દિવસોમાં આકાર પામી રહ્યું છે, એના કારણે નવસારી જિલ્લો એ ખૂબ મોટી હરણફાળ ભરશે એવો મને વિશ્વાસ છે। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ એમના વિકાસની યોજનાઓને નવસારીમાં ફાળવીને નવસારીના વિકાસમાં સહયોગ કરી રહ્યા છે। એમના માટે એમનો પણ ધન્યવાદ, આપ સૌનો પણ ધન્યવાદ। આ જ કાર્યક્રમમાં, સરકારી કાર્યક્રમમાં